ઉત્તરાયણમાં રસ્તા પર વાહન ચાલકોને ઈજા ન થાય તે માટે તિરંગા ગ્રુપ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ગળાના સેફટી બેલ્ટના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ચોખંડી 4 રસ્તા પર આજરોજ સાંજના સમયે 5:15 રાખવામાં આવ્યો હતો। આજરોજ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના સહયોગથી અને તિરંગા ગ્રુપ દ્વારા ચોખંડી 4 રસ્તા ખાતે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે। મહત્વનો મુદ્દો એ છે કે પતંગનો ઉત્સવ ચાલી રહ્યો છે। પતંગના દોરા કોઈના ગળામાં ભેરવીને કોઈનો જીવ ન જાય તેના કારણસર સનશાઇન હોસ્પિટલે જે પગલું લીધું છે એને અમે બિરદાવીએ છીએ। અને આજ રોજ અહીંયા તિરંગા ગ્રુપના કાર્યકરો દ્વારા દરેકને સેફ્ટી બેલ્ટ આપવામાં આવ્યો, તેમજ દરેકને એવું સૂચન કરવામાં આવ્યું કે તમારા મિત્રોને પણ જણાવજો કે જ્યારે પણ એ લોકો બાઇક કે એક્ટિવા પર નીકળે ત્યારે ગળામાં રૂમાલ કે કોઈ ઓઢણી કે અમે આપેલા સેફ્ટી બેલ્ટ પહેરે, જેથી કોઈ જાનહાનિ કે કોઈને નુકસાન ન થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ છે। આ કરવા પાછળ હેતુ એટલો જ છે કે લોકોને કોઈપણ રીતના ગંભીર ઈજાથી બચાવવા એ અમારો મુખ્ય હેતુ છે। તેની માટે અમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને અભિનંદન પાઠવું છું। શું નામ શું છે? અમિત ગોટીકર। આજરોજ તિરંગા ગ્રુપ દ્વારા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ માજલપુર તેમજ વાડી પીઆઈના સહયોગથી સેફટી પર્વ નિમિત્તે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ તિરંગા ગ્રુપના સભ્યો દ્વારા લોકોને સૂચવવામાં આવ્યું કે ઉત્તરાયણના પર્વ નિમિત્ત ઉત્તરાયણનો તહેવાર છે, તો આપની સર્વ સેફટી બેલ્ટ પહેરે અને ગંભીર દોરાથી ઈજા ન પામે એનું ધ્યાન રાખે।